ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 અને આપણે વિજ્ઞાન ચાલી રહ્યું છે. બાયોલોજીમાં ચેપ્ટર નંબર 6 પેશી ટિશ્યુઝ છે અને એની અંદર વનસ્પતિ કોષોનો અભ્યાસ કરી ચૂક્યા છે. ગયા લેક્ચરમાં આપણે પ્રાણી પેશીની શરૂઆત કરી અને એની અંદર પાછું શું જોયું હતું? અધિચ્છદ પેશી જોઈ છે. વનસ્પતિ પેશીની આપણે ચર્ચા કરી છે. થોડી વાત કરીએ વનસ્પતિ પેશીની. શું ચર્ચા કરી છે? બોલવા માંડો. વનસ્પતિ પેશીમાં વનસ્પતિ પેશી કેવા ભાગ પડે? કોઠો બનાવી દો. આનો મતલબ કે ટેબલ બનાવી આપું. તમે શું જોયું અત્યાર સુધી? બરોબર છે. યસ, ઓવર પ્લાન જોઈ લઈએ કેવો છે. વનસ્પતિ પેશીના બે ભાગ. સૌથી પહેલો ભાગ પાડે તો આપણે અને એને નામ આપ્યું હતું વર્ધનશીલ પેશી. શું નામ આપ્યું હતું? વર્ધનશીલ પેશી. પડે ખબર? વર્ધનશીલ પેશીના કઈ ભાગ પડતા હતા? બોલો. યસ, અગ્રસ્ત, પછી આંતરવિષ્ટ, પછી પાર્શ્વીય એટલે કે પરિઘમય વર્ધનશીલ પેશી અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પડે? 100%. ત્રણ ભાગ છે વર્ધનશીલ પેશીના. આ વર્ધનશીલ પેશીનું કોષ વિભાજન થાય. શું થાય છે? વર્ધનશીલ પેશીના કોષ વિભાજન. આ વર્ધનશીલ પેશીનું કોષ વિભાજન થાય તો એમાંથી અલગ અલગ પ્રકારની પેશીનો જન્મ થાય છે. મેઇન પેશીઓ લઈ લઈએ. કઈ છે? યાદ કરો. વનસ્પતિની મુખ્ય પેશીઓ કઈ છે? સરળ અને જટિલ. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરસ. સરળ સ્થાયી પેશીના ભાગ પાડ. મૃદુતક, પછી યસ, સરસ. એક ભાગ પડે મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. આટલા ભાગ પડ્યા હતા. મૃદુતકમાં પાછા કંઈક બે પ્રકાર લખ્યા હતા આપણે, વાયુતક અને હરિત કણોતક. યાદ આવે? સરસ. સ્થૂલ કોણક શું હતું? તો કોણીય સ્થાનમાં સ્થૂલન અને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે. શું? નમ્યતા બક્ષે. શું આપે છે? વનસ્પતિને નમ્યતા આપે. દ્રઢોતક પેશી એટલે મૃત, બરાબર છે, મજબૂતાઈ આપે. અને બીજું લિગ્નિનનું સ્થૂલન જોવા મળે. શેનું? પાતળા કોષો હોય, એકદમ લાંબા અને પાતળા. યાદ આવશે. અને લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. જટિલ સ્થાયી પેશીના પ્રકાર યાદ છે? બે પ્રકાર. અન્નવાહક પેશી અને જલવાહક પેશી. મુખ્ય બે પ્રકાર. અન્નવાહક પેશીના ભાગ પાડજો. બોલવા માંડો. અન્નવાહક પેશી. સાથી કોષો, ચાલની નલિકા, ચાલની નલિકા, સાથી કોષ. યસ, અન્નવાહક, મૃદુતક અને દ્રઢોતક. અન્નવાહક, દ્રઢોતક. ખ્યાલ આવે? જલવાહક પેશીના ભાગ પાડો. જલવાહિની, જલવાહિની, યસ, જલવાહક, મૃદુતક અને દ્રઢોતક. આટલું ભણ્યા છો. આમાં જીવંત પેશી કઈ હતી અને મૃત પેશી કઈ હતી? બોલવા માંડો. જીવંત મૃદુતક.
ફેકમ ફેક ના કરો. અન્નવાહકમાં આ ત્રણ પેશીઓ જે છે, પહેલી ત્રણ ચાલની, સાથી અને મૃદુતક, એ કેવી છે? અને ખાલી તંતુઓ કેવા છે? યાદ રહેશે. અને અહીંયા જીવંત કઈ હતી? મૃદુતક છે, એ જ મૃત આવે ખાલી. બળે આ એકલું મૃત છે. અને બાકી આ બંને કેવી? આ ત્રણ જીવંત છે. યાદ રહે, આ પણ જીવંત. હવે આ છે આપણું વનસ્પતિ પેશી. આટલું ભણ્યા આપણે. ખ્યાલ આવે? પ્રાણી પેશીમાં સ્ટાર્ટ કર્યું છે અધિચ્છદ પેશીથી. ક્યાંથી સ્ટાર્ટ? આટલું આવડશે કમ્પ્લીટ? યસ. પ્રાણી પેશીમાં ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે આપણે? અધિચ્છદ પેશીથી સ્ટાર્ટ કર્યું છે. અધિચ્છદ પેશીના 3 પ્રકાર પાડો. કેટલા પ્રકાર પાડો? 3 પ્રકાર પાડો. અધિચ્છદ પેશી અને એના 3 પ્રકાર. પ્રકાર નંબર 1 લાદીસમ અધિચ્છદ પેશી. બીજું છે સ્તંભાકાર અધિચ્છદ. અને ત્રીજું છે ઘનાકાર અધિચ્છદ. 3 પેશી છે. ના ખબર પડી છોકરી? પડી રહી છે. 3 પ્રકારની પેશી છે અધિચ્છદ પેશીમાં. લાદીસમ, સ્તંભાકાર અને ઘનાકાર. પહેલી જોવાના છે લાદીસમ અધિચ્છદ પેશી. કઈ જોવાના? લાદીસમ અધિચ્છદ પેશી જુઓ તો અહીંયા આવે છે લાદીસમ અધિચ્છદ પેશી. બરાબર. એનો પહેલા નંબરનો પ્રકાર છે સરળ લાદીસમ અધિચ્છદ પેશી. અને બીજો પ્રકાર છે સ્ત્રુત. કેવો? સ્ત્રુત અથવા શૃંગીય લાદીસમ અધિચ્છદ પેશી. રહેશે યાદ? સ્ત્રુત લાદીસમ અધિચ્છદ અને સરળ લાદીસમ અધિચ્છદ. નામમાં થોડી ખબર પડે આપણને. સરળ એટલે કે સિમ્પલ હશે. સ્ત્રુત એટલે કે આ સ્ત્રુત શબ્દ છે એ સ્તર ઉપરથી આવે છે. ક્યાંથી? સ્તર. અલગ અલગ ઘણા બધા સ્તર આવેલા હોય એને સ્ત્રુત અધિચ્છદ પેશી કહીશું. લાદીસમ અધિચ્છદ પેશી. ખબર પડી રહી છે? રચના કેવી હોય? તો સરળ લાદીસમ અધિચ્છદ પેશી છે એની રચના આખું મુદ્દા પ્રમાણે તમારે મોટું થોડુંક લખવાનું. ખાલી મુદ્દા લખી તમારે શું લખવાનું? સરળ લાદીસમ અધિચ્છદ પેશી ના કોષો ચપટા, નરમ, પાતળા અને એક જ સ્તરમાં ગોઠવાયેલ હોય છે. ના ખબર પડી? પડે? ચપટા હોય મતલબ કે કેવું? એક જ સ્તર જોવા મળે. અહીંયા જે તેમનું મેઇન અધિસ્તર હોય એર્યું અને એની ઉપર આવું બરાબર છે આંતરકોશીય આધારક દ્રવ્ય સાથેનું એક જ સ્તર જોવા મળતું હોય તો એને આપણે કેવી કહીશું? સરળ લાદીસમ અધિચ્છદ પેશી. પડે? ચપટા, નરમ. આ નીચે લખાવી જેવું લાગ્યું મને. ચાલશે પણ બરાબર, ચલાવી લેજો. આવા એક જ સ્તરમાં ગોઠવાયેલા છે
અને આની રચનાની અંદર શું આવશે? આની રચનામાં એક કરતા વધુ સ્તરોમાં વ્યવસ્થિત, આ શબ્દ ખાસ લખજો, કેવી ગોઠવણી છે? વ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. ના પડી છોકરી ખબર? મતલબ કે નીચે આ રીતનું અને ઉપર આવા ઘણા સ્તરો જોવા મળશે. લંબાઈ અને પહોળાઈ સમાન હોય એવા તો આના કેવા કહેવાય? ઘનાકાર અધિચ્છદ પેશી. પડી રહી છે ખબર? 100%. એની લંબાઈ પહોળાઈ ને કેવું હશે? સોરી આપણે શૃંગીય, સ્ત્રુત, મતલબ કે સ્તર આવેલા હશે. બરોબર છે? લંબાઈ પહોળાઈ સાથે કોઈ લેવા દેવા નથી, પણ સ્તર આવેલા હોય ચોક્કસ. ખ્યાલ આવી ગયો? યસ. આગળ જવા દો. તો આ પેશીના સ્થાન ક્યાં છે? મતલબ કે ક્યાં આવેલી હોય? સરળ લાદીસમ અધિચ્છદ પેશી છે એ અન્નવાહિનીમાં હોય. અન્નવાહિની અથવા અન્નનળી, શ્વાસવાહિની, રુધિર વાહિનીઓ, ફેફસાના વાયુકોષ્ઠો, અને મોંના અધિસ્તરમાં પણ હોય. પડે? ક્યાંના અધિસ્તરમાં? મોઢાના અધિસ્તરમાં હોય છે, પણ આ અંદરવાળા ખાસ છે. અન્નવાહિની, શ્વાસવાહિની, રુધિરવાહિની, ફેફસાના વાયુકોષ્ઠ વગેરે વગેરે વગેરે, અથવા મોંનો અધિસ્તર. આટલી જગ્યાએ સરળ લાદીસમ અધિચ્છદ પેશી હોય. અને આનું સ્થાન ક્યાં હોય? સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી ત્વચામાં હોય. ક્યાં હોય? સ્કિન. આપણી સ્કિન છે સ્ત્રુત લાદીસમ અધિચ્છદ, અંદર ઘણા બધા સ્તરો આવેલા છે. બરોબર છે? બહારની ચામડીની વાત થઈ છે, અને એ સ્તરો એટલા માટે આવેલા હોય છે કે રક્ષા કરી શકે. તો આના કાર્યોમાં જે લખવાનું છે, આનું કાર્ય શું હશે? તો શરીરમાં આવતા પદાર્થો માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. આનો મતલબ કોણ સમજાવશે મને? આગળ આ શબ્દ વાપરેલો છે મેં, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પણ જો નથી ખબર પડતી, તમારે એ વખતે પૂછવું જોઈતું હતું કે આ શું છે શબ્દ, અથવા મેં સમજાવ્યો હશે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ ક્યાંય નહીં સાંભળે? મતલબ એમ કે આપણું શરીર જે છે એની અંદર આ ધારો કે અન્નવાહિની, શ્વાસવાહિની, ફેફસા છે વગેરે જેવા, હૃદય, કે જેની અંદર કોઈ પણ પ્રકારના દ્રવ્યો તરત એની પોતે મેળે એન્ટર મારી ના શકે કે બહાર ના આવી શકે, વિધાઉટ પરમિશન વગર ક્યાંય જઈ શકે નહીં, અથવા તો કઈ બહારથી કચરો છે એ ફેફસામાં આવી પણ ના શકે. મતલબ કે શું હોય છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ હોય. મતલબ કે અમુક પસંદગીની વસ્તુઓ હોય એમને જ અંદર એન્ટર આવવા દેવાની પરમિશન. મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન કે જેની જરૂર છે એનું વિનિમય, અથવા પાણીનું વિનિમય, તો એમને અંદર આવવા દે જવા દે. બાકી બધા કોઈને આવવા જવાની પરમિશન મળે નહીં ફેફસામાં. બરોબર છે? યસ. રાજાશાહી જગ્યા છે, ત્યાં બધાને ના જવા મળે. બરોબર છે? તમને કોક વાર એવું થાય કે સાહેબ આ કોરોના તો ફેફસામાં જતો રહે છે, તો કેમ જતો રહ્યો? રાજાશાહી જગ્યા હતી તો જવા ના મળવું જોઈએ ને. બરોબર છે? તો કેમ જતો રહ્યો? તો વાસ્તવમાં એનો પહેલા વિરોધ કરવામાં આવે છે. કોરોનાના વાયરસને ફેફસામાં વાયુકોષ્ઠ સુધી પહોંચાડવામાં આવતા નથી. બરોબર છે? પણ શું કરે છે? તો જ્યારે એ થોડોક સમય આપણા ગળા અને શ્વાસવાહિનીઓમાં રોકાય છે કોરોનાના વાયરસ, અને પછી એ ચોક્કસ સમયની રાહ જુએ છે, અને કોઈક ચોક્કસ અણુ અથવા ચોક્કસ વાયુઓ એની સપાટી ઉપર બેસે છે.
અને સપાટી ઉપર બેસી અને એની પાસે છુપાઈ અને જાય છે. હવે જેવા વાયુઓ ફેફસાની અંદર એન્ટર થવાની જગ્યા માંગે એટલે એમ કે ચલો વાયુ છે, ઓક્સિજન છે, તો આવા દો અંદર. પણ એ ઓક્સિજન સાથે શું જતું હોય છે? કોરોના વાયરસ પણ જતા હોય છે. એટલે એવું થઈ શકે. ખ્યાલ આવે છે? એટલા માટે આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ એટલે કે કોઈ પરમિશન ના આપે જવાની, પણ છેતરીને જાય છે આ લોકો. ખ્યાલ આવે છે? યસ. તો એ જે કોણ બનાવે છે? સરળ લાદીસમ અધિચ્છદ પેશી જે છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરશે. મતલબ કે અમુક જ વસ્તુના અંદર એન્ટર થવા દે. તે બધાની અંદર જે અન્નવાહિની, શ્વાસવાહિની, રુધિરવાહિની, ફેફસાના વાયુકોષ, એમના જે સ્તર, એમની જે દિવાલ બનાવેલી હોય છે એ કઈ પેશીની બનાવેલી છે? સરળ લાદીસમ અધિચ્છદ પેશીની. ખ્યાલ આવવો જોઈએ. આ લોકોનું કાર્ય શું છે? ત્વચાનું. તો આનું કાર્ય શું છે? તો આ બાહ્ય દબાણ અથવા ઘા અથવા નુકસાન કાપવા સામે શરીરને રક્ષણ આપે છે. મતલબ કે સ્કિન પહેલા કપાય, બરોબર? કંઈક વાગે અથવા કંઈક તૂટે, આપણા સ્કિન ઉપર પહેલા હુમલો, એટલે પહેલા આ તૂટે અને પછી અંદર શરીરને અસર થવા દે, બરોબર છે? એટલે બહાર સામાન્ય ઘા અને કાપવા સામે રક્ષણ આપે. જો આટલી જાડી અધિચ્છદ પેશી ના હોય તો આપણા શરીરના અંગોને બહુ ઝડપથી નુકસાન થાય. ખ્યાલ આવે છે? અને એટલા માટે આ છે. એટલે બાહ્ય ઘા અથવા કાપવા સામે શું થાય છે? શરીરને રક્ષણ આપશે. ખ્યાલ આવી ગયો? એનું કાર્ય આવડવું જોઈએ. આ વાત શની થઈ રહી છે, કેવી થઈ રહી છે, આવે છે, ખબર પડી રહી છે 100%. આગળનો જુઓ, સ્તંભાકાર અધિચ્છદ પેશી જોઈએ. ચલો હવે જોવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે સ્તંભાકાર અધિચ્છદ પેશી. કઈ છે? સ્તંભાકાર અધિચ્છદ પેશી. મતલબ કે નામ ઉપરથી જ બધાને ખબર પડશે. પેશીઓના નામ જ એમ આપ્યા છે. સ્તંભાકાર એટલે સ્તંભ હશે. સ્તંભ એટલે એ અધિચ્છદ પેશી છે એ કેવી હશે? લાંબી હશે, વળે, અને પહોળાઈ ઓછી. તો વધુ લંબાઈ અને ઓછી પહોળાઈ ધરાવતા સ્તંભ જેવા આકારના કોષો ધરાવતા પેશીને કોષ ધરાવતી પેશીને કેવી કહેવામાં આવે છે? સ્તંભાકાર અધિચ્છદ પેશી કહે છે. ના ખબર પડી છોકરી? લંબાઈ વધારે છે, પહોળાઈ ઓછી છે, એવા સ્તંભ જેવા, મતલબ કે આવા લાંબા લાંબા કોષો હોય. અને આવશે યસ. અહીંયા પાર્ટ છે. આ પ્રકારના લાંબા કોષો ક્યાં જોવા મળે છે? તો કે આંતરડામાં. સ્થાન પહેલા જો લખો. ક્યાં લખો? સ્થાન. તો કે આંતરડામાં. બધા આંતરડામાં આ જ હોય, બરોબર? કાર્ય શું કરે છે? કાર્ય તો કે આંતરડામાં અભિશોષણ કરવાનું. શું કરવાનું કાર્ય કરે છે? પોષક દ્રવ્યોનું અભિશોષણ અને પોષક દ્રવ્યોનું શોષણ કરશે. અભિશોષણ અને અંતઃસ્ત્રાવો મુક્ત કરવાનું કાર્ય કરે છે. ખ્યાલ આવી ગયું છે? 100%. બરોબર છે? આ શું છે? પોષક દ્રવ્યોનું અભિશોષણ એટલે ક્યાં જોયું હતું? તો હમણાં આપણે વચ્ચે એક વાર ચર્ચા કરી હતી પાચનમાં, કે આંતરડાની અંદર પેલા રસાંકુરો આવેલા હોય છે, અને એ રસાંકુરો છે એનું ચોક્કસ ક્ષેત્રફળ પૂરું પાડે છે, અને પોષક દ્રવ્યો જે આપણે ખોરાક ખાધેલો છે એમાંથી અભિશોષણ કરે છે. તે કઈ સપાટી દ્વારા થાય છે? સ્તંભાકાર અધિચ્છદ પેશી દ્વારા. અને અંતઃસ્ત્રાવો મુક્ત કરવાનું કાર્ય રુધિરમાં કરે છે આ પેશી. બરોબર છે? અને બીજું એનો પ્રકાર કયો પડે છે? કે પક્ષમલ અધિચ્છદ
પેશી કઈ છે? પક્ષમલ. કેમ આવું લખ્યું? પક્ષમલ અધિચ્છદ પેશી. પક્ષમલ અધિચ્છદ પેશી એટલે કે સ્તંભાકાર અધિચ્છદ પેશી પર વાળ જેવા નાના પક્ષમો આવેલા હોય છે અને જે પક્ષમોની ગતિ, આ જે પક્ષમો જે છે વાળ જેવા નાના નાના લાંબા પક્ષમો, મતલબ કે ધારો કે સ્તંભાકાર અધિચ્છદ પેશી હોય તો એનો બીજા પ્રકારમાં અહીંયા અમુકમાં અહીંયા શું હોય? વાળ જેવા નાના નાના પક્ષમો આવેલા હોય. બરોબર છે. કાર્ય શું કરશે? તો એ પક્ષમોની ગતિ દ્વારા શ્વાસ નળીમાં શ્લેષ્મને શરીરની બહાર મોકલે છે અને શ્વાસ નળી શુદ્ધ રાખે છે. આમાં કોઈ શબ્દ ના ખબર પડતી એવો કોઈ છે કે પડી ખબર? પડી. આ એટલે શું છે? આ શું છે? યસ, આ એવું પ્રવાહી છે કે જે આપણા નાકમાં ચીકણું પ્રવાહી છે કે તમે ઘણીવાર રૂમાલમાં લઈને ફરો છો એના. બરોબર. એ પ્રવાહી એટલે શ્લેષ્મ, મતલબ કે જે પક્ષમોની ગતિ દ્વારા, મતલબ કે આપણી નાકની અંદર અને શ્વાસ નળીની અંદર આવા પક્ષમો આવેલા હોય છે, મતલબ કે સપાટી ઉપર આ પેશી હોય છે, પક્ષમલ અધિચ્છદ પેશી, પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદ પેશી. તો એ પેશીમાં શું છે? તો કે એના જે પક્ષમો જે છે એ આપણા નાકમાં શ્લેષ્મને શરીરની બહાર રાખે છે, બહાર મોકલે છે અને શરીરને શુદ્ધ કરે છે. શ્લેષ્મનું કામ ખબર છે શું છે? જ્યારે તમે શ્વસન વાયુ દ્વારા હવા લો છો ત્યારે હવામાંથી બીજી અશુદ્ધિઓ પણ શરીરમાં જાય છે, તો એ જે શ્વાસ નળીની દિવાલમાં ચોંટી જાય છે શ્લેષ્મના ચીકણા પદાર્થના કારણે. બરોબર છે. અને પછી એ કચરો શરીરની બહાર કાઢે છે. ખ્યાલ આવી ગયો? યસ. તો આપણને ફેફસામાં કચરો જતા બચાવે છે, નકર ફેફસા ભરાઈ જાય 10 વર્ષમાં કચરાથી. એટલો બધો કચરો છે અહીંયા. તો આ થઈ ગયું આપણે પક્ષમલ સ્તંભાકાર અધિચ્છદ પેશીની આટલી માહિતી પૂરતી છે. આવશે 100%. કોઈ પૂછે પક્ષમલ અધિચ્છદ પેશી એસક્યુ માં ક્યાં આવેલી છે? શ્વાસ નળીમાં. સ્તંભાકાર અધિચ્છદ પેશી ક્યાં આવેલી છે? બરોબર. શું કામ કરે છે? ફલાણું ઢીંગણું બધું આવડે. ચલો આગળ જતા રહો. ઘનાકાર અધિચ્છદ પેશી. ઘન મતલબ કે ઘન એટલે કે જે પાસા જેવો આકાર આપણે દોરતા હતા ઘનનો, બરોબર, અને જેનું ઘનફળનું સૂત્ર હતું LBH, એ ઘનની વાત છે. પડે? ઘનાકાર અધિચ્છદ પેશી મતલબ કે આ જે પેશી જે છે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન હોય તેવા કોષો ધરાવે છે. એવી પેશીને આપણે શું કહીશું? ઘનાકાર અધિચ્છદ પેશી. પૂરું કરી દેજો એ વાક્ય. બરોબર છે. હવે બીજું શું છે? તો કે ઘનાકાર અધિચ્છદ પેશી છે એ લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ એટલે આ રીતે ઘનમાં સમાંતર હોય એવી અધિચ્છદ પેશી છે. બરોબર છે. અને એના ગ્રંથીય પેશી તરીકે પણ કાર્ય કરે છે. મતલબ કે ઘનાકાર અધિચ્છદ પેશી પેશીની ઉપર કેટલાક દ્રવ્યો અંતઃસ્ત્રાવ પામે છે અને ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. તેમજ ઘનાકાર અધિચ્છદ
પેશીનો આકાર બદલાઈ બહુકોષીય પેશીની રચના કરે છે તેને ગ્રંથીય પેશી પણ કહે છે. ઘનાકાર અધિચ્છદ પેશીનું બીજું નામ છે, જોઈ લો તમે. અને નામ શું છે? ગ્રંથીય અધિચ્છદ પેશી. પડે એ ખબર છોકરી તને? યસ. મતલબ કે બીજું શું કામ કરશે? મતલબ કે ઘનાકાર અધિચ્છદ પેશીમાં પેલામાં જેમ પક્ષમલનો ભાગ જોયો તો, એમ આમાં કયો જોયો? ગ્રંથીય પેશીનો ભાગ જોયો. પેલામાં પક્ષમલ અધિચ્છદ પેશી છે, આનો ઘનાકારનો ભાગ છે ગ્રંથીય અધિચ્છદ પેશી. ખ્યાલ આવશે? યસ. અને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય. સ્થાન લખી નાખો. સ્થાન ક્યાં હોય? તો કે લાળ ગ્રંથિ અને નલિકાના કોષોમાં અથવા નલિકાની પેશીઓ જે છે એ કઈ પેશી હોય? ઘનાકાર અધિચ્છદ પેશી હોય છે. લાળ ગ્રંથિ અને મૂત્રપિંડ નલિકાની જે પેશી છે એની ચર્ચા છે. ખ્યાલ આવશે? 100%. યસ. તો આ જે છે ઘનાકાર અધિચ્છદ પેશી છે, એનું સ્થાન અહીંયા છે. અને અંતઃસ્ત્રાવ કેટલાક દ્રવ્યો, મતલબ કે ઘનાકાર અધિચ્છદ પેશી તમને આ જોવા મળતી હોય તો એની જે સપાટી ઉપર શું છે, કેટલાક અમુક દ્રવ્યોનો અંતઃસ્ત્રાવ થતો હોય, અથવા તો અમુક દ્રવ્યો નિર્માણ પામતા હોય અને ત્યાંથી અલગ અલગ લોહીમાં ભળતા હોય, બરોબર, જે બહુ કામના હોય. મતલબ કે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરતું હોય, બરોબર છે. અને એટલા માટે એને ગ્રંથીય પેશી કહે છે. એટલે ઘણી વખત આનો આકાર પણ બદલાઈ શકે, બરોબર છે. યસ. એટલે જેવી જેવી શરીરની રચના હોય એ પ્રમાણે ફેરફાર થશે એમાં, કોષોની રચના પ્રમાણે. ચલો, ઘનાકાર અધિચ્છદ પેશી યાદ રહેવી જોઈએ. ખાલી આ યાદ રહે ખાસ. એક તો ગ્રંથિ યાદ રહેવું જોઈએ, એ લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો યાદ રહેશે જ, અને એક અહીંયા આવેલી હોય છે એ યાદ રહેવું જોઈએ. હવે આવે છે લગભગ આ પતી ગઈ, અધિચ્છદ પેશી પૂરી થઈ. સંયોજક પેશી આવી. કેવી પેશી છે? જબરજસ્ત પેશી છે. એટલે મતલબ કે બહુ કામની પેશી. સંયોજક પેશી, બરોબર. તો કે બે કે તેથી વધુ પેશીઓ, બે કે તેથી વધુ પેશીઓ અથવા અંગો જોડાઈને કાર્ય કરે તો તેવી પેશીને સંયોજક પેશી કહે છે. નામ જેવું કામ છે. સંયોજક એટલે શું કરે? પેશીઓ જોડાઈને કાર્ય કરશે. ખ્યાલ આવી ગયો? પેશીઓ જોડાઈને કાર્ય કરશે અને એના પેશીઓ અથવા અંગો જોડાઈને કાર્ય કરે છે, એવી પેશીને સંયોજક પેશી કહે છે. પછી શું છે તો કે એનો મેઇન પોઈન્ટ આવે છે કે તે એકબીજા સાથે સ્નાયુઓ દ્વારા ઓછા જોડાયેલા, બરોબર છે. આ પેશીઓ એકબીજા સાથે ઓછા જોડાયેલા પરંતુ તેમના આંતરકોશીય દ્રવ્ય અથવા આંતર આધારક દ્રવ્ય, બરોબર છે, આંતરકોશીય આધારક દ્રવ્યમાં વધુ પ્રમાણમાં ગોઠવાયેલા હોય. સંયોજક પેશી જોડાયેલા ખરા, પણ જોડાયેલા અંગો ના જોડાયેલા હોય, પેશીઓ ના જોડાયેલી હોય, બહુ ઓછી જોડાયેલી હોય એ પેશીઓ.
પણ એમના આંતરકોષીય આધારિત દ્રવ્યમાં મતલબ કે જે એમના પાસે જે દ્રવ્ય છે એ દ્રવ્યથી કનેક્શન ધરાવે છે. પડે ખબર કે આંતરકોષીય આધારક દ્રવ્ય કેવું હોય એ જોઈએ. આંતરકોષીય આધારક દ્રવ્ય કેવું છે તો કે જેલી જેવું પ્રવાહી. શું છે? જેલી જેવું પ્રવાહી. જેલી જેવું પ્રવાહી. પછી વધુ ઘનતા ધરાવતું બરડ. વધુ ઘનતા ધરાવતું બરડ હોય છે. ખ્યાલ આવે છે? આંતરકોષીય આધારક દ્રવ્ય જેલી જેવું પ્રવાહી હોય અમુક કોષોમાં વધુ ઘનતા ધરાવતું કેવું હોય? બરડ હોય, તૂટી જાય. મતલબ કે કેવું એકદમ આમ જાણે સ્પંજ જેવું હોય ને, આમ તૂટી જાય એવું. એના કરતા બી અલગ તરત તૂટી જવું જોઈએ. બરોબર? જેમ કે લાડવો બનાવ્યા આમ કેવું તૂટી જાય એવું, એકદમ લચીલું, વધારે પડતું ઘી નાખી. જો કે ખાવાની વાતો કરો ને, મને થોડી નહીં મજા આવે. પણ આંતરકોષીય આધારક દ્રવ્યમાં ખબર પડી ગઈ. બે પેશીઓ સંયોજાયેલી હોય છે. સંયોજક પેશીના ભાગ જોઈ લઈએ. હવે સંયોજક પેશીના કેટલા ભાગ પડે છે? ઘણા બધા ભાગ પડે છે. અહીંયા આંતરકોષીય આધારક દ્રવ્યમાં શું કહે છે? 7 ભાગ પડે છે. ઓકે, સારું થયું કહી દીધું, નકર મને ખબર જ ના રહે. 7 ભાગ પડે છે. પણ એ પહેલા હું કંઈક કહેવા જતો હતો. આંતરકોષીય આધારક દ્રવ્ય, યસ, એમાં સંયોજક પેશીના કાર્ય પ્રમાણે પોતાની રચના ધરાવે છે. સંયોજક પેશીના કાર્ય પ્રમાણે પોતાની રચના ધરાવે. બરોબર છે? સંયોજક પેશીના કાર્ય પ્રમાણે પોતાની રચના ધરાવે છે. ખ્યાલ આવી ગયો? 100%. એના પછી શું છે તો કે એના ભાગ જોઈએ. પહેલો છે રુધિર. શું છે? રુધિર. પછી બીજું છે અસ્થિ. શું છે? અસ્થિ મતલબ કે હાડકાઓ. પછી કાસ્થિ. પછી છે અસ્થિબંધ. પછી છે સ્નાયુબંધ. પછી છે તંતુઓ. અને પછી છે મેદપૂર્ણ પેશી. પડે? ખ્યાલ આવશે? યસ, આટલું ખાસ આવવું જોઈએ. તંતુઓ લખો અથવા તંતુ ઘટક પેશી લખો. ખ્યાલ આવશે? 7 ઘટકો સંયોજક પેશીના: રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ. અસ્થિ, રુધિર એટલે લોહી. અસ્થિ એટલે શું છે? હાડકાં, મતલબ કે હાડપિંજર જે બનેલા છે. કાસ્થિ એટલે શું છે એ હું તમને ચર્ચા કરાવડાવું હમણાં. કાસ્થિ એટલે વાસ્તવમાં જે લચીલું જે ચામડી દ્વારા બનેલો હોય, જેમ કે આપણો કાન જે છે તે કેવો હાડકાનો બનેલો છે, ખાલી ચામડીનો બનેલો છે, એવી સ્નાયુઓ કાસ્થિમય રચના ધરાવે છે. બરોબર છે? એના આપણે કાસ્થિ કહીએ છીએ, જે સરળતાથી વળી શકે છે. આપણા નાકના અંદર આ બરોબર એકદમ સ્થિતિસ્થાપક જે હોય છે થોડું, તો એ શું છે? કાસ્થિની રચના છે. એ આપણે હમણાં જોઈએ. અસ્થિબંધ એટલે શું છે તો કે અસ્થિનું સ્નાયુ સાથેનું જોડાણ, હાડકાનું સ્નાયુ સાથેનું જોડાણ, એને અસ્થિબંધ. અને સ્નાયુબંધ એટલે બે સ્નાયુઓ વચ્ચેનું જોડાણ. પછી તંતુ ઘટક પેશી, એના વિશે તો અભ્યાસ કરીએ, બહુ મસ્ત છે. બે મેદપૂર્ણ બંને પેશી કામની છે, પૂછાય એવી છે. ચલો હવે સૌથી પહેલા રુધિરથી સ્ટાર્ટ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાના છે હવે સંયોજક પેશીની સૌથી પહેલી રચના, મતલબ કે રુધિર. શું જોવાના છે? રુધિર જોવાના છે. રુધિર વિશે તમે કેટલું જાણો છો? સાદી ભાષામાં કહું તો
થોડુંક જાણો છો. કેટલું? થોડુંક એટલે કેટલું? તો કે લાલ રંગનું પ્રવાહી છે. તમે આટલું બધું જાણો છો. આના અંદર બધું જ આવી ગયું. લાલ રંગનું, લાલા નહીં, લાલ રંગનું પ્રવાહી છે. રુધિરમાં વાસ્તવમાં બે કોષ મળે છે. એક પ્રકાર હોય છે એક રુધિર દ્રવ્ય, આ ચલો રસ રાખીએ, રુધિર રસ હોય છે, અને બીજું હોય છે એ રુધિર કોષ છે. રુધિર કોષ, બરાબર છે. રુધિર રસની અંદર શું હોય? તો કે વિચારો, રુધિર રસની અંદર શું હશે? તો કે રુધિર રસની અંદર પોષક દ્રવ્યો, બરોબર છે, અને અંતઃસ્ત્રાવો નો સમાવેશ થાય છે. પછી કેવું પ્રવાહી છે? ઘટ પ્રવાહી છે એવું કહી શકીએ, બરાબર છે. ઘટ આંતરકોષીય પ્રવાહી દ્રવ્ય ધરાવે છે. અને બીજું, તેમાં પ્રોટીન, બરાબર છે, મીઠું હોય. મીઠું, શું સૂત્ર છે મીઠાનું? સોડિયમ ક્લોરાઇડ. પડે? મીઠું હોય, પ્રોટીન હોય, બીજું કયા ઘટકો જોવા મળે? આંતરકોષીય અંતઃસ્ત્રાવો જોવા મળે છે. મુખ્યત્વે જોવા મળે છે અને આધારક દ્રવ્ય છે. રુધિરરસ કેવું છે? રુધિરનું એક આધારક દ્રવ્ય છે, એના વગર ના ચાલે. મતલબ કે એમાં શું થાય છે? રુધિરરસની અંદર કે જેમાં લિક્વિડ ભાગ હોય છે, એ લિક્વિડ ભાગ બનેલો હોય છે, પોષક દ્રવ્યો અંદર એડ હોય છે, અંતઃસ્ત્રાવો હોય, પ્રોટીન, મીઠું. વધારામાં લખવું હોય તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ પણ અહીંયા આમાં રુધિરરસમાં સંયોજાયેલા હોય છે એવું કહી શકાય. રુધિર કોષોમાં કયા કયા કોષ આવે? તો કે લાલ રંગના રક્ત કોષો, પડે? એટલે રેડ બ્લડ સેલ, બરાબર છે, લાલ રુધિર કોષો. બીજું છે શ્વેત કણો. શ્વેત કણોને મારી ભાષામાં શું કહેવાય? હા, આર્મી કહેવાય. આને શું કહેવાય? સૈન્ય. આર્મી છે આપણા શરીરની. આને કહીએ છે WBC, વ્હાઇટ બ્લડ સેલ્સ. અને બીજું આવે ત્રાક કણો. 3 પ્રકારના કણો રુધિર કોષમાં જોવા મળે છે, બરોબર. ત્રાક કણોમાં શું આવે? પેટલેટ છે. આને પેટલેટ્સ કહેવાય. મતલબ તમને ડેન્ગ્યુનો મચ્છર કરડે અને પછી તમને ડોક્ટર કહે કે તમારા કાઉન્ટ ઘટી ગયા છે, મતલબ કે કેની ગણતરી ઘટી ગઈ છે? ત્રાક કણો ઘટી ગયા છે તમારા શરીરના લોહીમાં. શું ઘટી ગયા છે? ત્રાક કણો, બરોબર છે. યસ. તો એ રુધિર કોષમાં 3 વસ્તુઓનો ખાસ સમાવેશ થાય છે, વગેરેનો સમાવેશ થાય છે. આખા રુધિરની અંદર શું આવેલું હોય છે? તો કે રુધિરમાં રુધિર વાયુઓ કયા હશે? રુધિર વાયુઓ CO2 અને O2, પડે? પછી હોય પોષક દ્રવ્યો, પછી અંતઃસ્ત્રાવો, બરોબર છે, વગેરે. બીજું કઈ હોય? વગેરેનું વહન કરાવવામાં રુધિર ખાસ મદદ કરે છે, પડે? બીજું એક રહી ગયું અંતઃસ્ત્રાવ, ઉત્સર્ગ દ્રવ્યો, બરોબર છે, અથવા ઉત્સર્જન દ્રવ્યો અથવા તંતુ અથવા ઉત્સર્ગ દ્રવ્યો. મતલબ કે જે નકામો કચરો કે જેને શરીરની બહાર કાઢવાનો છે ફરતે, પછી એ પણ રુધિરમાં હોય.
તો રુધિરમાં કોનો કોનો સમાવેશ થાય છે? રુધિર વાયુઓનો, જેમાં O2 CO2 હોય, પોષક દ્રવ્યોનો સમાવેશ થાય, અંતઃસ્ત્રાવનો સમાવેશ થાય અને ઉત્સર્જન દ્રવ્યો. પોષક દ્રવ્યો એટલે કે જે આપણે ખોરાકમાંથી મેળવ્યા છે એ, બરોબર છે. તો આટલું રુધિરમાં હોય. એક સંયોજન પેશી છે, બરોબર છે. યસ, આવડશે. બે મુદ્દા યાદ આવવા જોઈએ રુધિરના, ખાસ રુધિર રસ અને રુધિર કોષ. રુધિર રસની અંદર શું આવેલું હોય છે? આ બધા રસ જેવા દ્રવ્યો, મીઠું અને પ્રોટીન ખાસ જોવા મળશે, અને એક આધારક દ્રવ્ય છે. કોષની અંદર 3 પ્રકારના કણો છે, તમને ખબર છે. અને રુધિરની અંદર ઇંગ્લિશમાં નહીં લખો ચાલશે, અને આ પ્રકારના દ્રવ્યોનું વહન કરે. આગળ જોઈએ તો પછી શું આવશે? રુધિર પછી અસ્થિ, બરોબર છે. મતલબ કે હાડપિંજરનું નિર્માણ કરી. અસ્થિ મનુષ્યના હાડપિંજરનું નિર્માણ કરી. હાડપિંજરનું આવું લખાય. નિર્માણ કરી. મનુષ્યના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે છે. અસ્થિ એટલે કે હાડકાઓ. હાડકામાં મુખ્યત્વે કયા પોષક દ્રવ્યો હોય? તો કે કેલ્શિયમ, અને બીજું શું હોય? યાદ કરો. કેલ્શિયમ અને ફોસ્ફરસ થોડા ઘણા પ્રમાણમાં હોય. તો કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ના બનેલા આંતરકોશીય દ્રવ્યમાં અસ્થિ નિર્માણ પામે છે. પડે ખબર? કેલ્શિયમ અને ફોસ્ફરસ ના બનેલા આંતરકોશીય દ્રવ્યમાં અસ્થિ નિર્માણ પામે છે, બરોબર છે. જે વિવિધ અંગો, મતલબ કે 2 અસ્થિઓ સાથે અથવા અસ્થિનું સ્નાયુ સાથે જોડાણ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? અસ્થિ મતલબ કે એક હાડકું બીજા હાડકા સાથે જોડાયેલું હોય, અથવા તો એ હાડકાઓ ક્યાં જોડાયેલા હોય? સ્નાયુઓ સાથે જોડાયેલા હોય, એના આપણે અસ્થિ કહીએ છીએ. ખ્યાલ આવશે? એના પછીનો ટોપિક આવે છે અસ્થિબંધ. શું આવે? બંધ. પડે 100%. શું આવશે એમાં? અસ્થિબંધમાં વિચાર લો. બંધ એટલે શું? 2 વચ્ચે બંધ બાંધતા. બંધ એટલે પુલ બાંધતા હોય, તેમાં શું આવે? 2 અસ્થિ સાથેનું અને અસ્થિનું બે અસ્થિ સાથેનું અને અસ્થિનું સ્નાયુ સાથે જોડાણ કરવા માટે અસ્થિબંધ આવશ્યક છે. મતલબ કે અસ્થિબંધ એટલે 2 જોડાણની વચ્ચે જે તમારો સાંધો હોય એની ચર્ચા કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો છે? 100%. યસ, એટલે કે 2 અસ્થિ સાથેનું અને અસ્થિનું સ્નાયુ સાથેનું. અઘરી ભૂલો થાય છે, કહેતા રહેવું. હવે સ્નાયુ સાથે જોડાણ કરવા માટે અસ્થિબંધ આવશ્યક છે. તેની અંદર આંતરકોશીય આધારક દ્રવ્ય ઓછું
હોય છે અને અસ્થિબંધ સ્થિતિ સ્થાપક હોય છે, મતલબ કે વાળી શકાય છે અને એના મદદથી જ આપણે અંગો વાળીએ છીએ, બરોબર છે. કેવું હોય છે? સ્થિતિસ્થાપક અને આંતરકોશીય આધારક દ્રવ્ય ઓછું હોય છે, ખ્યાલ આવશે. એના પછી આવે છે સ્નાયુબંધ. શું આવે છે? સ્નાયુબંધ. તો બે સ્નાયુઓ સાથેના જોડાણ માટે આવશ્યક છે. ખ્યાલ આવે? બે સ્નાયુઓ સાથેના જોડાણ માટે આવશ્યક છે અને તે ઓછી સ્થિતિસ્થાપકતા ધરાવે છે. ઓછી સ્થિતિસ્થાપકતા ધરાવે છે. બસ આટલું ઇનફ છે. ખ્યાલ આવી ગયો? બહુ છે નહીં આમાં, એટલે આટલું તમને આવડવું જોઈએ. આમે તમને ખાલી મુદ્દાઓ લખાયા છે, આની અંદર તમે વધારાના દ્રવ્યો ઉમેરી દો. જેમ કે અસ્થિબંધ, તો આ અસ્થિનું બે અસ્થિ સાથેનું અસ્થિનું સ્નાયુ સાથે જોડાણ કરવા માટેની એક સંયોજક પેશી છે એવું લખી શકો. પછી આ સંયોજક પેશીમાં આંતરકોશીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે. પછી આ સંયોજક પેશી સ્થિતિસ્થાપક હોય છે, બરોબર છે. એવી રીતે બધું સંયોજક પેશી આ છે, ફલાણું છે, એવું બધું લખજો મસ્ત. મુદ્દાઓ તમને કમ્પ્લીટ આપ્યા છે. બે અસ્થિઓનું જોડાણ, આ છે સ્નાયુઓનું જોડાણ, આમાં સ્થિતિસ્થાપકતા ઓછી હોય છે અને રેસામય દ્રવ્યો ધરાવે છે. શું છે? રેસામય દ્રવ્યો ધરાવે છે. ક્લિયર વાત છે? આટલું આવડશે. એના પછી સ્નાયુ બંધ આવી જાય પછી કાસ્થી આવે છે. શું આવે છે? કાસ્થી. શ્લોક બોલતા હોય એવું લાગે છે ને? આસ્તિ કાસ્તિ. શું છે કાસ્થી? તમને શું લાગે છે? તો આંતરકોશીય આધારક દ્રવ્યમાં આંતરકોશીય આધારક દ્રવ્યમાં છૂટા છવાયા, મતલબ કે અલગ અલગ કાસ્થી કોષો જોવા મળે છે. આંતરકોશીય આધારક દ્રવ્યમાં છૂટાછવાયા કાસ્થી કોષો જોવા મળે છે, બરોબર છે. જે નાક, કાન, ગળા અને શ્વસન વાહિનીઓમાં આવેલા છે, બરોબર છે. જે અંગોને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે આપણા મનુષ્યનો, મતલબ કે કર્ણનો બાહ્ય ભાગ, એને શું કહીએ છીએ આપણે? કર્ણ પલ્લવ, મતલબ કે આ પડે કાસ્થિમય કોષોનો બનેલ છે. નથી ખબર પડતી છોકરી? પડે છે. કાસ્થિમય કોષો એટલે આંતરકોશીય આધારક દ્રવ્યમાં છૂટાછવાયેલા કાસ્થી કોષો, મતલબ એકદમ જુદા જુદા છૂટાછવાયા કાસ્થી કોષો ગોઠવાયેલા હોય. તમે ના હોય તો તમારી ચોપડીમાં આકૃતિ આપેલી છે કે કાસ્થી કોષોની અંદર છૂટા છૂટા તમે વચ્ચે આ રીતના, ધારો કે એક છેદ લીધો હોય આડછેદ, તો એની અંદર આવા છૂટાછવાયા કાસ્થી કોષો તમને જોવા મળે, કોષ કેન્દ્ર ધરાવતા, બરોબર છે. કે જે શું છે, એકબીજા સાથે જોડાણ રાખી અને આખા અંગનું રચના કરી રાખે છે,
શરીરને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે, બરોબર. ભેગા ભેગા હોય તો આટલી બધી સ્થિતિસ્થાપકતા મળે નહીં, એટલા માટે છૂટાછવાયા જેવી રચના હોય છે અને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. મનુષ્યના મતલબ કે કોઈ પણ કર્ણનો બાહ્ય ભાગ છે એ શેનો બનેલો છે? કાસ્થિનો બનેલો છે. આવડશે કાસ્થિ ક્યાં આવેલી હોય? બરોબર, આવશે. આગળ જઈએ આપણે. કાસ્થિ પછી શું આવે છે? તંતુ ઘટક પેશી. શું આવ્યું? તંતુ ઘટક પેશી. બરોબર છે. તંતુ ઘટક પેશી પહેલા તો ક્યાં આવેલી હોય એની ચર્ચા કરી દઈએ. તો આ પેશી ત્વચા અને સ્નાયુઓની વચ્ચે આવેલી હોય છે. આવેલી હોય છે. ક્યાં આવેલી છે? ત્વચા અને સ્નાયુઓની બિલકુલ વચ્ચે. મતલબ કે આપણી ત્વચા અને નીચે જે સ્નાયુઓ છે એ બે વચ્ચે કઈ પેશી આવેલી છે? તંતુ ઘટક. વધારામાં એવું કહી શકાય કે રુધિર વાહિનીઓ અને ચેતાપેશીની ફરતે તંતુ ઘટક પેશી આવેલી છે. આ સંયોજક પેશી જાલાકાર અને કોલાજન તંતુઓ ધરાવે. કેવા તંતુઓ ધરાવે છે? જાલાકાર અને કોલાજન. નામ તમારે યાદ રાખવા પડશે, બરોબર છે. મતલબ કે કેવા? એક ગૂંચળામય પ્રકારની અને જાળીઓ જેવી રચના હોય છે, બરોબર છે. નામ ઉપરથી ખબર પડે ઘણા બધા તંતુઓ ભેગા થઈ એના રચના બનાવે. જે સ્નાયુઓ મતલબ કે તમારા સ્નાયુ હમણાં ચામડી ઉખેડ દઈએ તો નાના ઘણા બધા તંતુઓ જેવી રચના જોવા મળે, જાળીઓ જેવી. એની વાત થઈ રહી છે. અને એ ક્યાં હોય છે? રુધિરવાહિની અને ચેતાપેશીની ફરતે આજુબાજુ પણ હોય છે, બરોબર છે. બંને વિશે તમે જાણો છો. સંયોજક પેશી છે એ જાલાકાર અને કોલાજન તંતુઓ ધરાવે છે અને વધારામાં બૃહદ કોષ અને માસ્ટ કોષ ધરાવે છે, બરોબર છે. જોઈ લો, ખ્યાલ આવી રહ્યો છે. બૃહદ કોષ અને શું ધરાવે છે? માસ્ટ કોષ ધરાવે છે. ચલો આગળ કયું આવ્યું છે? આના કાર્યો બાકી છે. કાર્યો લઈ લો. શું કાર્ય કરશે? તો કે શરીરના પોલાણમાં તંતુ ઘટક પેશી ના દ્રવ્યો, મતલબ કે તંતુ ઘટક પેશી શરીરના પોલાણને શું તંતુ ઘટક પેશી દ્વારા દૂર કરી શકાય છે, એવું કહી શકાય. વડે શરીરના પોલાણને દૂર કરવાનું કામ કરે, બરોબર છે. ખાલી જગ્યા પડી હોય તે તંતુ ઘટક પેશી પૂરી અને જાળવી રાખે છે રચના શરીરની, બરોબર છે. યસ, એટલે કે શરીરના પોલાણને રાખે છે અને શરીરનું સમારકામ કરવાનું કાર્ય કરે છે. આ ખાસ યાદ આવવું જોઈએ. સમારકામ અને આંતરકોશીય દ્રવ્ય પૂરું પાડે છે, બરોબર. સમારકામ કરીને ત્યાં એટલે મતલબ કે સમારકામ એટલે શું? તો સમજીએ તો તમને કંઈક વાગ્યું છે, બહુ વધારે પડતું વાગ્યું છે અને ધારો કે કૂતરું આવ્યું, કઈડીને લઈ ગયું થોડું, બરોબર. વધારાની ચરબી ભેગી થઈ લઈ ગયું. પછી એ જગ્યાએ શું થશે? તો કે તંતુ ઘટક પેશી આવશે. એના વિવિધ કોષો અને જાલાકાર તંતુઓના દ્વારા ફરીથી સ્નાયુઓનું નિર્માણ કરશે. એના જેવા તો સ્નાયુઓ ના બનાવે પણ ફરીથી ઉપર કવચ બનાવી દેશે, પડે છે. યસ, એટલે શરીરનું પોલાણ મતલબ કે સમારકામ કરવાનું કાર્ય કરે, પડે.
એટલે પેલું નહીં થોડુંક ઉકળી ગયું સિમેન્ટ, પછી આમ સિમેન્ટ ચોપડી દઈએ છે, બસ એવું કામ કરે છે. ખ્યાલ આવશે? સમારકામ કરવાનું કરીએ એટલે એ યાદ આવશે. બરોબર છે. અને એટલા માટે આપણા શરીરનું શું કહેવાય, બચાવે છે. એટલે આંતરકોશી દ્રવ્ય તો જોકે બધા આંતરકોશી દ્રવ્યો જ છે, ચિંતા નહીં. મજબૂતાઈ જાળવે છે, આધાર મજબૂતાઈ જાળવી રાખે છે. ખાલી જગ્યાને ભરે છે, આંતરિક અંગોને આધાર આપે અને પેશીઓને. ચાલો, શરીરની મજબૂતાઈ જાળવી રાખે છે એટલું રાખો. બરોબર છે. ચલો, આટલું આવડશે તંતુ ઘટક પેશી સુધી. ફાઇનલ. ફરીથી એકવાર, ક્યાં આવેલી હોય? ત્વચા અને સ્નાયુની વચ્ચે. બીજે ક્યાં હોય? રુધિરવાહિની અને ચેતાપેશીની ફરતે પડે છે. જાલાકાર અને કોલાજન તંતુઓ બૃહદ કોષ માસ્ટ કોષ ધરાવે છે. તંતુ ઘટક છે એટલે તંતુ ઘટકો આવશે જ ને. તંતુ કોષ, બૃહદ કોષ અને માસ્ટ કોષ ધરાવે છે. બરોબર છે. કાર્ય શું છે? શરીરના પોલાણને તંતુ ઘટક પેશી દ્વારા દૂર કરી શકાય છે, સમારકામ કરવાનું કાર્ય કરે છે અને શરીરને મજબૂતાઈ અથવા તો આધાર આપવાનું કામ કરે છે. આવડશે? એક કામ કરી, આટલું રાખીએ આજે. આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. આવતો લેક્ચર કદાચ લાસ્ટ લેક્ચર હશે આ ચેપ્ટરનો. બરોબર છે.